સાગર સર, યસ. વિદેશ જવું છે પણ એકચ્યુઅલમાં જવું જોઈએ કે ના જવું જોઈએ? વેલ, નાઇસ ક્વેશ્ચન. ફર્સ્ટ ઓફ ઓલ, તમારે વિદેશ જવું જોઈએ કે ના જવું એ તમારે ક્લેરિફાય કરવું જોઈએ. જો આપણી ઇન્કમ 1 લાખ રૂપિયા કરતાં ઓછી છે ઇન્ડિયાની અંદર, તો તમારે 1000% હું કહીશ કે તમારે ફોરેન જવું જોઈએ. હું એવું નથી કહેતો કે તમારે ફોરેન જવું જ જોઈએ, બટ વિધિન 2 years કે 3 years 5 years 4 years તમે કાઢીને આવશો ફોરેનને, ત્યાંથી થોડી ઇન્કમ જનરેટ કરીને આવો ને પાછું આપણી કન્ટ્રીમાં આવો કે બિઝનેસ કરો. વેલ ગુડ છે આ વસ્તુ. બટ ઘણીવાર કેવું થાય છે, કોઈ છોકરાઓ છે ને 5000 કે 10,000ની પણ જોબ નથી મળતી. આવા સ્ટુડન્ટ્સ કે છોકરાઓને 100% જવું છે. એમના ફાધર્સે ડિસાઇડ કરવાનું છે કે મારો છોકરો કેટલા કમાઈ શકે, કે એની એબિલિટી કેટલી છે. બરાબર છે. બીજી વસ્તુ, ફોરેન જાઓ છો ત્યાંથી સારું સ્કિલ શીખીને આવો. 2-5 લાખ 25 લાખ 50 લાખ વોટ એવર તમારી જેટલી પણ બેલેન્સ કરો છો, ત્યાંથી નવો બિઝનેસ કે ત્યાંની સ્ટ્રેટેજી શીખીને આપણી કન્ટ્રીમાં કરશો તો ઘણું બધી વસ્તુ તમારી ડેવલપ થશે. સો ફોરેન ઓલવેઝ જવું જોઈએ, બટ ડિસાઇડ કરો તમારી રીતે કે તમારી એબિલિટી કેટલી છે. આવી જ ઇન્ફોર્મેશન જોઈએ છે. લાઇક કરો, શેર કરો અને ફોલો કરવાનું ભૂલતા નહીં.